રાજનીતિક અકસ્માત નેતાઓ દ્વારા પોતાની જીભ દ્વારા કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ભાજપના નેતાઓ પોતાની જીભને બેફામ ચલાવી રહ્યા છે, બેરોકટોક બોલી રહ્યા છે, એમની નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે। ગઈકાલે જૂનાગઢના ભાજપના એક નેતા કિરીટ પટેલ નામ છે, એમનું ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ છે, એ વિવાદિત નિવેદન આપીને ફરી એકવાર ફસાઈ ગયા। એમણે ત્યાં સુધી બોલી નાખ્યું જે બોલ્યું હતું। એમણે કહી દીધું કે રાજાનો જે કુંવર હોય એ ભલે બોડી બાબડો લૂલો લંગડો ગમે તેવો હોય પણ એ જ રાજા બનતો હતો, પરંતુ મતાધિકાર આવ્યા પછી આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। ભાવ એમનો બરાબર હતો, પરંતુ જે શબ્દોનો પ્રયોગ હતો એ બેફામ ચાલતી કાર કરતાં પણ ખતરનાક હતો અને એટલા જ માટે હવે બેકફૂટ પર આવવું પડ્યું, માફી પણ માંગવી પડી। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા। ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા। તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો। રાહુલ ગાંધી માટે શબ્દનો પ્રયોગ કર્યો હતો ભૂપત ભાયાણીએ નપુંસક છે અને ત્યાર પછી જ્યારે આ વિવાદ વકર્યો તો એના પછી જ્યારે સફાઈ આપવા માટે આવ્યા એ ભૂપત ભાયાણી હતા। ભૂપત ભાયાણી જે પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા, વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળી તો એ આમ આદમી પાર્ટીમાં ગયા, ધારાસભ્ય બન્યા, રાજીનામું આપ્યું ને ત્યારબાદ પાછા આવા વિવાદ કર્યો ને ફરી એકવાર ચર્ચામાં આવ્યા। કોંગ્રેસના નેતાઓ આને સીધી રીતે લઈ રહ્યા છે કે લાઇમલાઇટમાં આવવા માટે, નેતાઓને પસંદીદા બનવા માટે આ પ્રકારની હરકતો કરે છે અને એટલા જ માટે મહારાષ્ટ્રથી આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા। એમણે કહ્યું કે ભાજપ હાર માની ગઈ છે એટલે આ પ્રકારના નિવેદનો કરે છે। कहूं तो बहुत ही निंदनीय, डिप्लोरेबल, शर्मनाक बात भाजपा की ओर से हो रही है। इसका साफ मतलब है कि भाजपा चुनाव हार रही है, मुद्दों से चुनाव को भटका रही है। लेकिन मैं जनता से अपील करूंगा कि कोई भी आलोचना करे, कोई भद्दी अनपार्लियामेंट्री बातें के मुद्दों पे रहिए। भाजपा અને મુદ્દાઓ બધા જ બાજુમાં રહી ગયા છે કારણ કે આ જંગ ચૂંટણીનો છે અને એટલા જ માટે જે સૌથી વધારે ચર્ચામાં છે બનાસકાંઠાની બેઠક, જ્યાં શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે। પ્રદેશ ભાજપના મંત્રી છે બહેન નૌકાબેન પ્રજાપતિ, એમણે વાર કર્યો અને એમની સામે જ્ઞાનીબેને પલટવાર કર્યો। જબરદસ્ત જંગ જામ્યો છે અને મામલો હવે બંગાળ સુધી પહોંચી ગયો છે। નૌકાબેને જ્ઞાનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે કરી દીધી। ચૂંટણી આવે છે એટલે આ પ્રકારે જ્ઞાનીબેન વરરાજા બનીને નીકળી પડે છે, બીજાનો વારો જ નથી આવવા દેતા, વગેરે વગેરે આ પ્રકારના આરોપો લગાવ્યા। અને બીજી બાજુ જ્યારે જ્ઞાનીબેને જવાબ આપ્યો કે યૌન શોષણની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તમે ક્યાં હો છો, તમે રાજધર્મ કેમ નથી નિભાવતા? આવો સાંભળીએ શું કહ્યું। મારે તમને કહેવું છે કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે। આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે કે જે ચૂંટણી લડી શકે એવા છે, તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે। પરંતુ આ લોકસભા લડવો તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે। તો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે મિત્રો। અને ઉમેદવાર એવું કહે છે કે હું ગરીબ છું, હું સામાન્ય છું, હું ઝૂંપડામાં રહું છું। મિત્રો આ ગરીબની વ્યાખ્યા છે માત્ર ને માત્ર ગરીબ હોવાના ઢોંગ કરીને આ જે બનાસકાંઠાની જનતાને જે ગુમરાહ કરવા નીકળ્યા છે। એટલે મારે કહેવું છે કે મિત્રો જાગો। મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હપરડાની ઘટના હોય
ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાણે જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે 5 શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત. એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે જ્ઞાનીબેન ઠાકોરે કર્યું હતું. ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈકે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી, પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યૌન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો, ભાજપનું શાસન છે અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડોત. ચૂંટણી ગુજરાતમાં છે, બંગાળમાં છે, પરંતુ ગુજરાતના નેતાઓ બંગાળ સુધી જતા રહ્યા છે અને હવે આપણે જવું છે સુરતમાં, કારણ કે સુરતમાં એક કોંગ્રેસના ઉમેદવારે જે ખેલ કર્યો અને આખું ગુજરાત, આખો દેશ દેખતો રહી ગયો. એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસના જ કોર્પોરેટરો અને નેતાઓ તમામ પહોંચ્યા. એ લોકો વિરોધ કરવા માટે ભાજપમાં જોડાવાની વાતો છે અને બીજી બાજુ કુંભાણી સંપર્ક વિહોણા થઈ ગયા છે અને એટલા જ માટે એમના ઘરની બહાર બેનરો લગાવવામાં આવ્યા. ગદ્દાર છે કુંભાણી, એ પ્રકારના બેનરો સાથે અહીંયા મોટી સંખ્યામાં નેતાઓ પહોંચ્યા હતા, પૂર્વ કોર્પોરેટરો હતા, એ વિરોધ કરી રહ્યા હતા. સરથાણામાં આવેલું એમનું નિવાસસ્થાન છે, 3 દિવસથી તાળા લાગેલા છે. કુંભાણી ક્યાં છે કોઈને ખબર નથી, શહેરના પ્રમુખને પણ ખબર નથી કે કુંભાણી છે ક્યાં. દિનેશ સાવલિયા અને ભારતી પટેલે આ મામલે વિરોધ નોંધાવ્યો, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં, કારણ કે કોર્ટમાં જઈને ફરિયાદ કરવાની વાત કરતા હતા. મારા ટેકેદારો મારા સાથે નથી, એ પ્રકારની ફરિયાદો થઈ. આખા દેશમાં વગર મહેનતે કમળ ખીલવવા માટે એમણે પણ યોગદાન આપ્યું, પરંતુ હવે કુંભાણી ગાયબ છે ને રાજનીતિ ગરમ છે. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિલેશ કુંભાણીના ઘરના બહાર જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો, આ પ્રકારના બેનરો મારી દેવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા. કોંગ્રેસના મહિલા પૂર્વ કોર્પોરેટર છે ભારતીબેન, શા માટે આ રીતના લખવાની ફરજ પડી તમને? લોકશાહીની હત્યા કરી છે, જનતા સાથે ગદ્દારી કરી છે, મતદારો સાથે ગદ્દારી કરી છે. ત્યારે આજે અમે નિલેશ કુંભાણીના ઘરે જોવા માટે આવ્યા છે કે ગદ્દાર આજ ખરેખર હાઈકોર્ટ જાય છે કે ફરવા જાય છે. તો નીચે લોકો એમ કહે છે કે 3 દિવસથી ગોવા ફરવા જતા રહ્યા છે ફેમિલી સાથે. એને આ દલાલ પૈસા ખાતા છે, પૈસા લઈ લીધા છે અને અત્યારે વયા ગયા છે ફરવા, એટલે અમને એના ઉપર રોષ છે. કેટલા પૈસા લીધા છે? અરે કુંભાણી સાહેબ ગોવા જતા રહ્યા છે એવું કોંગ્રેસના નેતાઓ કહે છે, ફરવા ગયા છે, રૂપિયા લીધા છે ભાજપ પાસેથી. ને બીજા સમાચાર એવા પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તે ઘડીએ તેઓ જોડાવાના છે. પરંતુ કુંભાણી માટે જ્યારે મોહનભાઈ કુંડારિયાને આ મામલે પૂછવામાં આવ્યું, તેમણે કહી દીધું કે કુંભાણી ભાજપમાં તો નહીં જોડાય. હવે જોવાનું એ રહેશે કે કુંભાણીની ગતિવિધિઓ શું છે, એ ક્યારે કેસરિયા કરે છે, ક્યારે ગોવાથી પાછા આવે છે, કે ઘર છોડીને ગયેલા કુંભાણી છે ક્યાં એ પણ ખબર પડે છે. પણ ભાજપમાં નહીં જોડાય એવું મોહનભાઈ કુંડારિયા કહી રહ્યા છે. એની ભૂલના કારણે એનું ફોર્મ રદ થયું છે, એના કારણે અમે બિનહરીફ થયા છે. કુંભાણી ફોર્મ પરત ખેંચ્યું તે અત્યારે ચર્ચાઈ રહી છે કે ભાજપમાં આવી રહ્યા છે, લાગે છે એ વસ્તુ જ નથી. કોંગ્રેસના છે ને કોંગ્રેસ સાથે જ રહેવાના છે, એમાં અમારે કોઈ કલ્પના પણ ઇતિહાસમાં નથી. ઇતિહાસમાં અત્યાર સુધીમાં 29 વખત આવા બિનહરીફ થયા છે, એમાં 20 વખત કોંગ્રેસ બિનહરીફ થઈ છે. ત્યારે એને શા માટે કર્યું હતું? એને પોતાનો વિચાર કરવાની જરૂર છે. એક આંગળી બીજાની સામે ચીંધો તો 4 આંગળી આપણી તરફ આવતી હોય. તો કોંગ્રેસના અત્યાર સુધીના ઇતિહાસમાં 29 બિનહરીફ થઈ છે, એમાં 20 તો કોંગ્રેસની જ થઈ છે. મોહનભાઈ છે આખો ઇતિહાસ સંભળાવી રહ્યા છે કે 29માંથી મોટાભાગની જે બિનહરીફ ચૂંટણીઓ થઈ એ કોંગ્રેસે કરાવી હતી. લોકતંત્રની હત્યાની જ્યારે સવાલ કોંગ્રેસ ઉઠાવે છે તેમનો જવાબ એમણે આપ્યો, પરંતુ ચૂંટણી કમિશનર પી ભારતીને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો એમણે પણ કંઈક જવાબ એવો આપ્યો છે. એમણે કહ્યું છે કે નિલેશ કુંભાણીના સંદર્ભે રિપોર્ટ માંગવામાં આવશે. ચૂંટણી પંચ સુરત કલેક્ટર પાસેથી આ મામલે રિપોર્ટ માંગશે અને ત્યારબાદની જે એક્શન હશે તમને જાણ કરવામાં આવશે. ઇલેક્શન પ્રક્રિયામાં કોઈ પણ વિવાદ હોય તો પછી ઇલેક્શન પિટિશનમાં જ જશે. ઠીક છે, સો એઝ પર કમિશનના ગાઈડલાઇન્સ મુજબ આમ કર્યું છે. એ પછી તપાસના રિપોર્ટ આવ્યા પછી અમે કરીશું. આ નિયમ છે, આરઓ રિટર્નિંગ ઓફિસરના નિર્ણય ફાઇનલ છે.
અને સામે જ્યારે ભીડ હોય ને નેતાના હાથમાં માઇક હોય ને મંચ પર નેતાજી હાજર હોય પછી પૂછવાનું શું હોય? કારણ કે જૂનાગઢમાં ભાજપના એક નેતા હર્ષદ રીબડિયા કોંગ્રેસના હતા, ભાજપમાં આવી ગયા છે અને હવે જે બોલી રહ્યા છે એ સાંભળવા જેવું છે. કારણ કે એમણે સીધી રીતે કહી દીધું છે કે વન વિભાગના અધિકારીઓને હું છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઈશ. હવે આવે છે આટલું જંગલ ખાતું, એમાં રાજેશભાઈ નો કોઈ વાત નથી, હું જાહેર મંચ ઉપરથી કહું. જંગલ ખાતું, જંગલ ખાતું આપણે બધા જાણીએ છીએ, આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું જણ જંગલ ખાતું. સાહેબ આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પત્ર કાર્ય કરવાનો. જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સખ્તીનું ધાવણ યાદ કરવાની તાકાત પણ અમારા છે. રૂપાલાનો પસ્તાવો છે, પરંતુ ક્ષત્રિય સમાજ હવે આંદોલન પાર્ટ 2નો પ્રારંભ કરી રહી છે અને બીજી બાજુ ધર્મરથને રૂટ માટેની જાહેરાત પણ થઈ ગઈ છે. આશાપુરા મંદિરથી ધર્મરથની શરૂઆત થશે. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પ્રચારનું અભિયાન શરૂ કર્યું છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક પછી એક જિલ્લાઓમાં ફરીને ક્ષત્રિયોને મનાવવા માટે મેદાને છે, પરંતુ ધર્મરથ ક્ષત્રિયોનો જેતપુર, ગોંડલ તમામ એક ક્ષેત્ર જ્યાં ક્ષત્રિયો બાહુલ્ય વિસ્તાર છે ત્યાં ફરવાનો છે. અને રાજ્યભરમાં જોવા મળી રહી છે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની ઝલક, પરંતુ ગુજરાતના ગામે ગામ વિરોધની વાતો વચ્ચે ક્ષત્રિય યુવાનો કરી રહ્યા છે ભાજપના નેતાઓનો વિરોધ. અનેક ગામોમાં ભાજપના નેતાઓની કરાઈ રહી છે પ્રવેશબંધી. ભાજપના નેતાઓને વિરોધ કરીને પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે. આ વાત ગુજરાતના ગામે ગામ સામે આવી રહી છે. સમાજ ચૂંટણીમાં નુકસાન ન કરે ભાજપને, એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ હવે મોટા નેતાઓને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સામેલ છે એવા નેતાઓને પણ મેદાને ઉતાર્યા છે. છેલ્લા કેટલાય ટાઈમથી ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ ક્ષત્રિયોને સમજાવવા માટે મેદાનમાં છે. આજે બનાસકાંઠામાં હતા. હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જોકે 3 દિવસમાં હર્ષ સંઘવીએ અલગ અલગ જિલ્લાઓમાં ફરીને બંધ બારણે 6 જેટલી બેઠકો કરી લીધી છે. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા, જેમણે કહી દીધું છે કે કિરીટ પટેલના વાણીવિલાસનો મામલો બિલકુલ સહન થાય એમ નથી. કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો, અમે રાજા બનીશું. દિવ્યાંગો માટે એમણે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ કુદરતની દેન છે, આ લોકોનો વાંક નથી, એવું કરણસિંહે કહ્યું છે. જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે. મતપેટીમાંથી રાજાઓ જન્મે છે, મત નાગરિકો આપે છે, આમ પ્રજા આપે છે, અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી. તમે પ્રજાના સેવક છો, તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે લોકસેવક છો. પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો, એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો. તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું. સમાજના વિરોધ ચાલી રહ્યા છે, સ્થાનિક મુદ્દાઓ પણ છે, પરંતુ આ બધાની સાથે હવે ભારતીય જનતા પાર્ટી એમની પાસે જે હુકમના એક્કા છે, જેમની પાસે એકમાત્ર બ્રહ્માસ્ત્ર છે, એમને મેદાનમાં ઉતારશે ગુજરાતની ચૂંટણીમાં. એ છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ. ગુજરાતમાં હવે ચૂંટણીનો પ્રચાર કરવાના છે. ગુજરાતના સ્થાપના દિવસે જ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. 1 મેના રોજ દાહોદમાં સભા ગજવશે અને ત્યારબાદ તેઓ પંચમહાલમાં પણ સભા કરવાના છે. 27 અને 28 એપ્રિલે અમિત શાહ પણ ગુજરાત આવશે. ગુજરાતના અલગ અલગ ઝોનમાં અમિત શાહ બેઠક કરવાના છે, સભાઓ પણ ગજવવાના છે. અને અમદાવાદમાં ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મલ્લિકાર્જુન ખડગે અહીંયા ગુજરાતમાં આવવાના છે. મલ્લિકાર્જુન ખડગેની સાથે સાથે 4 ઝોનમાં એમનો પ્રચારના પણ તૈયારીઓ થઈ રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના પણ ગુજરાતના પ્રવાસ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ આજે ગુજરાતની મુલાકાતે છે. અશોક ગેહલોત પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. મુકુલ વાસનિક અને આ તમામ જે મોટા નેતાઓ કોંગ્રેસમાં છે, જે ભૂપેશ બધેલ સહિતના એ મોટા નેતાઓ
આ ઉપરાંત ગુજરાતના પણ જે 40 ગુજરાતના નેતાઓ સમેત જે 40 લોકોનું જે લિસ્ટ છે, સ્ટાર પ્રચારકો છે, એ પણ ગુજરાતમાં સભાઓ ગજવવાના છે. અને બીજી બાજુ આદિવાસી નેતા ચૈતર વસાવાનો પણ ડાન્સ કરતો એક વિડીયો વાયરલ થયો છે. ચૈતર વસાવાએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ડાન્સ કર્યો હોવાની આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે કેવી રીતે ડેડિયાપાડામાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. વરરાજાની સાથે ચૈતર વસાવા પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ડાન્સ ચૂંટણી પહેલાનો છે, કારણ કે મતદારો મતદાન માટેની રાહ જોઈ રહ્યા છે. અહીંયા બરાબરની ફાઇટ છે અને ચૈતર વસાવા મતદારોને રીઝવવા માટે લોકોના સામાજિક પ્રસંગોમાં જઈને પણ આ પ્રકારે પોતાની જે લોક સંસ્કૃતિ છે એ દેખાડવાનો કોશિશ કરી રહ્યા છે. અને મહેસાણામાં દીપા માતાજીના ભુવાએ ભવિષ્યવાણી કરી દીધી છે કે ભાજપના ઉમેદવારો જીતવાના છે. અહીંયા લોકસભા હોય કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી, અહીંયા હરિભાઈ પટેલ અને સીજે ચાવડાની જીત થશે તેવી ભવિષ્યવાણી થઈ ગઈ છે. સદીધામના દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા હતા ભાજપના બંને નેતાઓ. ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની છે તેવી વાત પણ ભુવાજીએ કરી દીધી છે. ભુવાજી શું કહી રહ્યા હતા એ પણ સાંભળી લઈએ. બે ભાઈ છો, બે ભાઈઓએ કદાચ લોકોના આમાં હાથ જ લોભા કર્યા છે, બીજું કોઈ કર્યું નહીં કોઈ. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ, 3 દાડો વગર 7 તારીખ દુનિયા તારી ના કરી દો તો લેબડાની માતા એટલે મજા મારો ભગવાન રાખશે ભાઈ. ગળ્યું લાગવા બોલતી નહીં પણ બનાવવાનું છે એટલે બોલી દઈશું ભાઈ. હા, એ વેળા લઈને સમય લઈને ઘડી બે ઘડી આવી હોય ભાઈ. મજા મારા દીવાના ભગવાન કહી રહ્યા છે, મારો રોંગ કહી રહ્યો છે ભાઈ. પણ અભિમાન વાળી વાત નહીં. અભિમાનથી જો બોલતી હોય હું ખુશીના ઘરવાળાની માતા છું, સભાવાળો, અને 400 ના વટી જાઉં તો લેવાળાની માતા.